નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જે આ મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો અંબાલાલની ચોંકાવનારી આગાહી સામે આવી છે। મેઘો ધડપાટી બોલાવશે। આજથી આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ। તો જે આ મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું કે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે છે। આગામી 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે। આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું આગાહી કરી છે તે ખાસ જાણો। તો જે આ મિત્રો આગામી 25 થી 30 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાયો છે। તો જે આ મિત્રો 25 થી 31 જુલાઈ દરમિયાન હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે જ નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, રાજકોટ, તાપી, અમરેલી, મોરબી, દ્વારકા, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે। તો જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ વરસાદને લઈને ચોંકાવનારી આગાહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 25 થી 30 જુલાઈ તારીખ પંચમહાલ, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।